ભાગવાની બધી પ્લાનિંગ કરી નાખી છે. એવા ફૂલડી આવે ત્યારે હાસી. એ મગના તે મને અહીંયા શું કામ બોલાવી? આમથી નથી બોલાવી. સમજો, મારા ઘરે મારા મા બાપ માને એમ નથી, અને તારો ભાઈ નહીં માને અને તાર બાય નહીં માને. એટલે છે ને ભાગવાની પ્લાનિંગ બધી મેં કરી નાખી છે. હવે મોકો મળે ને એટલે ઠેલો લઈને 4 રસ્તાવાળી છોકરી રહીને અહીંયા વિયાય એટલે બે ભાગીને લગ્ન કરી લઈશું. આપણે ભાગી જવું છે? હા, ભાગી જ જવાય. તો ક્યારે ભાગવું છે? સમજો, ઘરે જા અને ઠેલો લઈને નીકળી જ જા. હા તો તું છે ને અત્યારે તું ઘરે જા. મારા ઘરે બધા ઘરના છે ને એટલે અહીંયા મોકો જડે ને તરત હું અહીંયા વી આવીશ છોકરી. તું અત્યારે જા અહીંયા. હાલ હું અહીંયા વાટે ઊભો છું. એ ઓ હો એ આ અને ભાગવાની બધી પ્લાનિંગ મેં કરી નાખી છે. એ આ બાય બાય. આ તારી ભાગી છે શું? હા ની માર ભાભી છે. ખાયો ખા ભાઈ. ભલે દેખી ગઈ પણ બીવું તો છે જ નહીં મારી. હે ફૂલીબેન, આ કોની હારે તમે વાત કરતા હતા? એ કોઈ યાર નહીં, ઈ મારો ફ્રેન્ડ હતો. ઠેક, પણ મેં તો સામે ઊભા ઊભા કાક બીજું સાંભળ્યું. તમે ભાગવાની વાત નહોતા કરતા? એ હું ભાગી જાઉં ગમે ઈ કરું. તારે શું? તારે છે ને મારી પંચાયત નહીં કરવાની. આમ જો મારા ભાઈને કઈ કીધું છે ને તો કેરક છે ને ગરજ સીપી દબીને મારી નાખી. એટલે છે ને તારે મારી પંચાયત નહીં કરવાની. ખોટી અફવા ન ફેલાવતી. પણ મેં તો મારા કાને જ સાંભળ્યું. એ ભલે સાંભળો, કોઈને કહેતી નહીં. અમસાની માની વેતી નહીં થાય. મારી પંચાયત કોઈ દી કઈ કરતી જ નહીં. હું તારી કઈ કરું છું? હું તારા ઘર ખાવા આવું છું લોટલા? વેતી ની થાય છે ને મારી. આ સોડી ને વહુ બે કે રૂની રખડવા ગઈ છે. સોડી રખડે તો હાલે, આ તો વહુ હારે રખડે. શું કરવું? બધું કામ મારે કરવું પડે એકલા. કે બા એ શું છે? અમારી વહુ ક્યાં જઈ? એ બે રખડવા ગઈ છે. તારી બોન હોતા ઘરે. હવે ક્યારે આવશે? ખબર કાઢવા જવાનું છે મારા હારાની. એ હા હા હરિયામાં ખબર કાઢી આવો. હજી રૂકડા ઓલે પૈસા લેવા જવાનું બાકી છે. હા આવ્યું. એ ભૂરી બેટા, આ તારું હોબું કેમ સડેલું છે? એ કાઈ નહીં બા. એ ઉભી રહે તો કેતી જાતો. એ પણ શું છે? શું થયું? એ તમને હું કહું, એ તમારી બોન રેની કે હેઠીની જ નથી બેતી. એ હું એને બજારમાં એક છોકરા હારે ભાડી ગઈ. જાને ખોટી ની. એ પણ મેં મારી આંખોથી જોયું. ઈ ભાગવાની વાતો યુ કરતી હતી. હવે અતારમાં પોરમાં સાથી હાંધા સાંભળી આવતી હોય શી ખબર રે તું. ફૂલડી, એ ફૂલડી આય હાલ તો. હા આય હાલ. એ બોલ. આ તારી ભાભી કે હાસુ શું? તું ભાગી જવાની છો? ના પહેલા ઈ હાવ ખોટીની છે. એમ કરીને તું મારા લગ્ન કરાવી દે ને તો એને મજા આવે. જેમ રહેવું હોય ને એમ રહે કે ને ઈ. મને બધી ખબર છે. ઈ શેને અતારના પોરમાં નકરું ખોટું જ બોલે, ખોટું જ બોલે. સાથી હાંધા સાંભળી આવતી હોય શી ખબર. કામ કરો અતારમાં અને હું જાઉં છું પૈસા લેવા. કા મારી માં તે હાસુ કીધું તોય તારું કોઈ હાસુ માન્યું? એ ન માને. આમાં હું કહું ને એમ જ થયા ઘરમાં. શું વળી હવે તું કોઈ દી કઈ કહેતી નહીં. આમ જો બા, મારા પહેલા પછી કેવા હાસન ખોટા હાંધા કરતી હતી. આને કઈ કરો તમે. એ હું એવી જ છે આમ છીએ. કાંઈ મારી સોડીના ખોટા નામાં દેશે. આમ કામ કરો મેનસાની મેની. અને આમ જો હું આવડી મોટી થઈ તો મેં કોઈ છોકરા આમ ઊંચી નજર કરીને મેં નથી જોયું. કા બા? હા ઓ. હવે તું મારું નામ ન લેતી. કામ કરવા મન સાનમાની. કામ કરવા મને હું સંડા જવા જાઉં છું. આ મારા બા અને આ ફૂલીબેન કોઈ કઈ સમજતું જ નથી. એ જ્યારે ફૂલીબેન વહી જાય ને ત્યારે ખબર પડશે આ બધાયને. હું તો હાસુ જ કહેતી હતી ને હારા હાટું થઈને જ કહેતી હતી. એ ગામમાં આબરૂ ન જાય ને એટલે. આ મગનો રહ્યો મારો દીકરો. મને ક્યાં ઠેલો પકડ કે હમણે આવું. લગભગ ફરવા જવાની છે. બોલો શું છે આમાં? પણ બાકી છે મારી પાસે એમ થાય ક્યાં પૈસા. તાય કામ થઈ ગયું મારે. હા સમજો. હા હાલ હવે હું જાઉં છું. પછા એ તારું બાપ ભાગી જાવી છે. હું ફૂલડી બાપ ને હમ એ ભાગી નો જવાય. તારું બાપ, તાર બાપા ને તે પૂછું? એ તારી માનીમાં બાપાને ન પૂછવાનું હોય. બાપાને પૂછાય. અને આમ જો હા હું જાઉં છું ભાગીને. અને ઓલી 4 રસ્તાવાળી છોકરી રહી ને હા. અહીંયા હમણાં ફૂલડી આવશે. હા. એટલે હું ફૂલડી ભાગીને જઈશું અને લગ્ન કરી લઈશું. અને આમ જો ગામમાં કોઈને કહેતો નહીં. વો તું મારો ભાઈબંધ છો ખબર છે ને. હારું હાલ હું જાઉં છું. કાકા તાર બાપા ને જ કહેવાય ને. બોલો એને બાપા ને નો કીધું.
અને મને માગ્યા ને અત્યારે કીધું કે હું ભાગીને જાઉં એને બાપાને જઈને કહેવા જો હલવાર ન દઉં તો મને ગોબરો નહીં. આજ ટપુણાનો છોકરો આવે ને એટલે લુગડા લઈ આવવા છે. માંડ આજ શેઠે પગાર કર્યો છે. હમણે 2 દિન ભાઈબંધના લગ્ન છે. ઈ કે લગ્નમાં આવજે ને આવજે. પણ આ ટપુણાનો છોકરો ક્યારે આવશે? એ બોલ ને જાડિયા. લાય ઓલા માગું એ પૈસા. એટલે જાડિયા 2 દી ખમી જાને. એટલે આ 2 દી ખેમા જેવું જ નથી. મારે જાવું મારે હાર અહીંયા પૈસા દે તું. એવું હે? હા હાલે હાલ પગાર થઈ ગયો હે તો લઈ જા તારા પૈસા. કેટલા 1000 જ હતા ને? હા હાલે. હવે નો કે કરતો હો. કાકા પૈસા માગી જાવ હો દેવાનું ખબર ન પડતી. પણ દઈ દીધા ને હવે. જાજ. હવે ટપુડાનો છોકરો આવે ને એટલી વાત છે એટલે લુગડા લઈ આવી કાયકા. પણ ક્યારે આવશે? જો અહીંયા નિયા રહ્યો. હવે આ ફૂલડી આવે ત્યારે હાસી કોઈ છે નહીં લે ગામમાં. ફૂલડી આવી જાય ને એટલે સીધું ભાગીને વહી જવું છે. હવે આ ફૂલડી આવે ત્યારે હાસી ત્યાં સુધી ઊભું તો રહેવું જ જોઈશે મારે. એ ફૂલી બેન અત્યારમાં શા ઉપડ્યા? એ હું ગમી આવ જાઉં તારે કાંઈ તું તારું કામ કરીને સાનમાની. ફૂલી બેન તમારે જેમ કરવું એમ કરો પણ આજ હું તમને ભાગીને નહીં જવા દઉં. એ હું ભાગીને જાઉં તો તને મજા ન આવે. તારે જેમ રહેવું એમ તું રહી તો એ. આજ તું જવા જ નહીં દઉં ગમે એમ. મૂક મારો ઠેલો મૂક તો મૂક ને વેચીની ખાને સાનમાની. અને આમ જો તું કોઈને કહેતી નહીં. મારે તો ભાગી જ જવું છે. આમ તો શા મારે આ ઘરમાં હાલે છે? ભલે ભાગી ગયા હમણાં બધાને ખબર પડશે. ડોશી તારા ફૂલ છે ને હરિદ્વારમાં જઈને પધરાવા છે. પણ તારો નમાલો છોકરો રહ્યો ને કાંઈ કામ ન કરતો. કાંઈક કામ કરે તો ગીસામાં પૈસા આવે તો તને હરિદ્વાર લઈ જાવ. ત્યાં જઈને તને પધરાવું. તમ તારે ઉપાધિ ન કરતી. એક દિન સમયે તને હરિદ્વાર તો લઈ જ જાય. પણ તારો નમાલો છોકરો ક્યાં જ હોય છે? ગામમાં ક્યાંય ઓટા ભાંગતો છે. કોઈ દી ટાઈમે ન આવે. 1 રૂપિયાનું કામ ન કરતો. શું કરું આ તારા છોકરાનું? આ નમાલો છે હાવે. હા હા. હરી બાપા તમને કાંઈ ખબર છે? પણ શું થયું લ્યા? તમારો છોકરો મગનો ન રહ્યો. શું મગનાઈ કર્યું? ફૂલડી લઈને વયો ગયો. હે ભાગીને વહી ગયો. તારા હાથ હોય બોલ. માતાજીના આમ મારો હાથ હોય તો એમાં આ મગનો કોઈ દી કાંઈ રૂપિયાનું કામ ન કરતો અને પાછો મને હલવાડ્યો. ક્યાં ગયો? હાચું બોલ ક્યાં ગયો? ઓલી મોટી છોકરી ન રહી અહીંયા ભેગા તાવાને કહેતા હતા. તારા જ હાથ હોય આ બધા આમાં. માતાજીના આમ મારો હાથ હોય તો હાલ ગાય ગાય આવીને કઈ ચાય ભૂંભલે ભરાવશે. આ શાય ગયા બધા. આ વાડીએ જવાનું મોડું નહીં થતું હોય પછી. એ ફૂલી બટા, એ ફૂલી બટા, એ વાવ, એ વાવ અહીંયા બહાર આવો તો. હા બોલો બા. એ ઘરમાં શું કરી જશો? આમ કાંઈ કામ ધંધો નથી બીજો? એ મેં હંધોય કામ કરી નાખ્યું એટલે ઘરમાં વહી ગઈ. એ ફૂલી ક્યાં ગઈ? એ મને નથી ખબર. આ જાડ્યો આયો. એ બટા એ ઈ બાજુ ફૂલડી હતી છે? ના ઈ બાજુ ચાય નથી. તો આ કેરુની ક્યાં ગઈ સી ખબર? એ ચાય નો જઈને બેન પણ અહીંયા બેવા જાય હમણાં આવશે. એ વાડીએ જવાનું પછી મોડું થાય. હા બાપા વી આવશે. એ તું તૈયાર થા જા. ખબર કાઢવા જવાનું છે. એ આજ નથી જાવું. તૈયાર થા ને તું મોડું થાય છે. આ સોરી હાવ રખડું થઈ ગઈ છે. હું ટિફિન ભરી નાખું હો. હા આ ફૂલડી પિનકોડથી ને આવશે કાંઈ ખબર પડતી નથી અને બહુ વાર લાગી. કેટલીક ઘડી આ મારું ઊભું રહેવાનું થાય છે. હાલ અમારા બાપાની ના શું કામ છે? તારી માં તો મૂકીને વહી ગઈ. તારે મૂકીને વહી જવું છે? પણ બાપુ શા હું શાય નથી જાતો. ખોટું બોલે ભાગીને જાતો હોય તો બાપુ તમને ખબર પડી જાય હોય ને તો ઘરે વહી જાવ. જાવ તમારું અહીં કાંઈ કામ નથી. કાંઈ કામનો દીકરો ક્યાં થાય? નાનેથી મોટો કર્યો એટલે તને આવા ધંધા કરવાના તારે? બાપુ પણ તમારો છોકરો લગ્ન કરશે. લગનનો દીકરો ક્યાં થાય? તારા બાપાને રોટલા કોણ દીશે? હાલ આપણે ભાગી જાવું છે. આગવાની દીકરી ક્યાં થાય? ઊભી ના રહ્યો તો તાર બાપાની ને તને આવા સંસ્કાર દીધા છે?
એ ભલે મને ગમે એવા સંસ્કાર દીધા હોય, મારે ભાગી જવું છે. હાલ ને તું. ઊભી નહીં રે ને એક લાફો નાખી તમને. બાપુ મને મૂકો. મૂકો દીકરો ત્યાં. થામો થામો. નાખો એક બાપુ નાખો એક. છોડીને કાંઈ વાંધો નથી, તમને શીનો વાંધો છે? તે મને વાંધો તો હોય ને જે તારા ઢોકળા દેવાના તારે. બાપુ હું ના છોડી પ્રેમ કરી છે અને લગ્ન કરી લેવાના છે. લગનનો દીકરો કરી લગન. ના ગોબરા લઈ લે આને બાપાને ઘર લઈ લે. હાલ. હાલે હાલે હા હા દીકરો ને ગમે એક લાફો નાખી. એ હવે કેટલીક વાર છે તૈયાર થવામાં, પછી અહીંયા મોડું થશે. આલે આમ ઝટ મોડું થાય છે પછી. અને બા ક્યાં ગયા? એ આયા રહોડામાં. હે બા અહીંયા ઘરની ધ્યાન રાખજો તમે. ઓય મીઠડી ક્યાં ગઈ? મીઠડી બારી ની નીકળતો. એટલે પણ શું છે, શું દેખાડા કરો છો? દેકારો જ કરે ને આ તારી બોને ક્યાં હાલે એવું ન રહેવા દીધું. એ શું છે એ તારી છોડીને તારી સંસ્કાર દીધા છે કે નહીં તે? પણ કા મારા છોકરાને લઈને ભાગી જાય હતી. હે ઈ તો હું છોકરીએ જઈને પકડી લીધા બેને, નકર તો ભાગી ગયા હોત. હે ફૂલડી, આ બધું હાસું છે? ઈ કાંઈ નહીં બોલે, રંગી હાથ પકડી લીધા મેં. બાપુ પછી આવા ગયો ને. જાવા દેવાનો ક્યાં દીકરો થાસ? એ હરી બાપા, એ અમારી છે ને બોનનો જ વાંક છે, અમને ખબર છે. પણ આ છે ને અમે ઓળખી ન ક્યાં, અને આ મારી વહુ છે ને હાસું કહેતી હતી, પણ અમે કોઈ માન્યા નહીં. તારી વાત તો બધી હાસી છે. આ બાજુ આય, આ બાજુ આય. હું કામ ભાગી? એ પહેલા હું કાંઈ નથી ભાગ્યા, અમારા ભાભીએ છે ને મને પરાઈને ભગવાડી હતી. હા, ઈ તો મને બધી ખબર છે કોને કોને ભગવાડ્યા તા. હવે છે ને બા હારો મુરતિયો ગોતી અને આને તાત્કાલિક પૈણા ગયો. એ હા પાણે જ દેવી હવે તો એને. કા હું કેતી હતી તાર તમને હાસુ નહોતું લાગતું. હવે જોયું ને, જો ગામમાં બધા કેવી વાતું કરે. હા, ઈ જી થઈ ગયું થઈ ગયું. હરી બાપા લઈ જાવીને આઈથી. પરણાઈ દીજે ના કાપશે તારું. હાલે તું હજે તારો કરે દે મારો. હાલ. આ તો મેં કીધું ને ભાગી હોય જાવ. હા ભાઈ તું ઈનો ઈચ્છો નીકળાતી. કહેવાય નહીં. હાલે આમ ઘરમાં ગઈ. ઘરમાં ગઈ. આની ધ્યાન રાખજો બા. એ હા હાલે આપણે જવાનું મોડું થાય છે. એ હાલો. એ હાલ વાડીએ નથી જાવ.